શું નામ છે? મારું નામ શાવલિયા મંજુલા છે. અમે અત્યારે લગભગ 60 બહેનો હતા અને અમે ઘણા પ્રકારના યોગા કર્યા છે. સૂતા સૂતા કર્યા છે, ઊંધા સૂઈને, જતા સૂઈને, બેસીને, પદ્માસન વાળીને, વજ્રાસનના ઘણા બધા યોગ પાણીમાં અમે કરી શકીએ છીએ. યોગથી બહુ જ સરસ બેનિફિટ છે કે એમ કહીએ કે શબ્દમાં વર્ણન પણ એના ન થઈ શકે. જે આપણે ફ્લોર એક્સરસાઇઝ કરીએ ને એના કરતાં પાણીમાં આપણને ડબલ બેનિફિટ મળે છે. અને જે ની પેન હોય છે, પછી બેક પેન હોય છે, એના માટે તો ધી બેસ્ટ પાણીમાં યોગા. અને બીજું એ કે આપણું જે સ્ટ્રેસ લેવલ હોય ને એ પાણીમાં આવતા જ દૂર થઈ જાય છે. ગમે એવા ઘરના ટેન્શન હોય કે બહારના કોઈને આર્થિક, સામાજિક જે કંઈ પણ ટેન્શન હોય છે ને એ પાણીમાં અમને અલૌકિક આનંદ મળે છે અને ટેન્શન પણ દૂર થાય છે. શારીરિક, માનસિક પણ બહુ જ ફાયદા હોય છે. જે ફ્લોર કરતાં વોટરમાં જે એકવા યોગા કરીએ છીએ ને એ મારી દૃષ્ટિએ તો બેસ્ટ છે. 5 વર્ષથી માંડીને અનલિમિટેડ એજ અહીંયા લગભગ મને એમ છે 70-75 વર્ષ સુધીના બહેનો અમે યોગ કરીએ છીએ. અહીંયા હની મેડમ છે, અવની મેડમ છે, અમને બધા બહુ જ સરસ અને પ્રેમથી શીખડાવે છે. નવી નવી ટેકનિકથી. માનો કે કોઈ કીધે વજ્રાસન નથી થતું તો કોઈ પણ એવી ટ્રીક અમને આપે છે કે તમે આમ કરશો તો થશે. એટલે અહીંનું પ્રેમાળ વાતાવરણ પણ અમને ખૂબ જ ગમે છે. અને રોજે ઘરમાંથી અમે 1 કલાક કાઢી અને અહીંયા આવીએ છીએ તો અમને અહીંયા આવતા જ એમ થાય છે કે સ્વર્ગ અહીં જ છે, મોક્ષની પણ જરૂર નથી, એટલું બધું અમને એમ થાય છે. આપનું નામ? મારું નામ હની જોબન પુત્રા. હું આ લેડીઝ સ્નાનાગારની સંચાલક અને આજે આપણા સ્નાનાગાર ઉપર યોગા ડેનું પરફોર્મન્સ થયેલું છે, જે બધાએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈને સફળ કર્યું છે. અને આજના દિવસ માટે આપણા નરેન્દ્રભાઈ મોદીશ્રીએ જે આખા વિશ્વને જે આપ્યો છે સંદેશો કે યોગ દ્વારા આપણે આપણું સ્વાસ્થ્ય કેવી રીતે જાળવી શકીએ, એને અનુલક્ષીને આપણે આ યોગ કરવા જોઈએ. અને એકવા યોગામાં ખાસ કરીને મોટી ઉંમરના કે સાંધાના દુખાવાવાળા જે આવી શકે એમ હોય એ યોગા જે એકવામાં થઈ શકે, ફ્લોર ઉપર ના થઈ શકે, એટલે એકવા યોગા આપણે કરવો જોઈએ, જે આપણે સફળ બનાવવા માટે પ્રથમ પગલું ભરેલું છે. છેલ્લા 5 વર્ષથી થાય છે અને આજે પણ આ જ પ્રથા આપણે કેરી ઓન રાખી છે, ચાલુ રાખી છે. તેના માટે સૌનો ખૂબ ખૂબ આભાર. અંદાજિત 45થી 50 બહેનોએ ભાગ લીધેલો છે અને નાનામાં નાની 12 વર્ષથી માંડી અને 75 વર્ષ સુધીના લેડીઝ આવે છે અને એકવા યોગામાં ભાગ લે છે. આજે મહાનગરપાલિકા આયોજિત એકવા યોગ એટલે પાણીમાં થતા યોગ ને આજે 21 જૂન એટલે આપણે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે આપેલું કે વિશ્વ યોગા દિવસ, એના નિમિત્તે આજે મહાનગરપાલિકા દ્વારા જે આયોજન કરવામાં આવ્યું એ ફક્ત ને ફક્ત બહેનો માટે એકવા યોગ એટલે પાણીમાં રહેલું. તો અત્યારે બહેનો જે છે કે નાનામાં નાના બેન છે એ 17 વર્ષના છે ને મોટામાં મોટા બેન છે એ 60 વર્ષના. તો અત્યારે 50થી 60 બહેનો એવા